ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના હરણી ખાતે બનેલી બોટ દુર્ઘટનામાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હરણી રોડ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજ્યા હતા। હરણી તળાવ ખાતે 2 આરોપીને લાવીને પૂછપરછ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ પણ તળાવની ઊંચાઈ અને કઈ જગ્યાઓ જોખમી છે તેમ તપાસ કરી રહી છે। ડીસીપી પન્ના મોમૈયા, ક્રાઇમ બ્રાન્ચ એસપી હરપાલ સિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ, કોર્પોરેશનના પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ પણ તળાવ ખાતે પહોંચ્યા હતા। શહેર પોલીસની ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે। બોટ કયા કારણોસર પલટી મારી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। सीट છે ઇન્વેસ્ટિગેશન ટીમ। સમગ્ર મુખ્ય વાત તો એ છે કે જ્યારે બોટની અંદર